નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો અવાજ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ બન્યો. નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. નશામાં ધૂત કાર ચાલકે ટુ વ્હીલર ચાલક દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. હેવમોર સર્કલ પાસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા બાદ કાર હંકારતા વાસના રોડ પર કાર ચાલકને ઝડપી પડાયો. અકસ્માતમાં મોટી કોઈ જાનહાની થઈ ન હતી. સમયસર જેપી રોડ પોલીસ આવી પહોંચતા કાર ચાલક લોકોના મારનો શિકાર બનતા રહી ગયો. નશામાં ધૂત કાર ચાલકને જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો. અમે દિવાળીપુરા રોડથી કોર્ટ બાજુથી આવતા હતા અને એક ફોર વ્હીલર હેવમોર સર્કલથી આવી રહી હતી અને રોંગ સાઈડ હતા. ખરે સિગ્નલ બંધ હતી તો બી એ ગાડી નીકળી અને અમને લોકોને ઠોકી નાખી છે. એ કાર ચાલક અમને સિગડી હોસ્પિટલ આગળ પકડ્યો છે, મનીષા 4 રસ્તા આગળ. હમણાં જેવી પોલીસ સ્ટેશન આવેલો છે. મારી ડોટરને વાગ્યું છે પેટમાં અને મને પગમાં વાગ્યું છે. ગાડીને નુકસાન ફૂલ થયું છે. આગળનો ચીપક્યો વેન્ડ વળી ગયો છે અને સાઈડ. મારું નામ નીલકેશ ચૌહાણ.